નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। રાધિકાની નાની દીકરી તન્વી વિકલાંગ હતી અને જ્યારે તેને પુત્રના લગ્ન કર્યા તો પુત્ર અને વધુ જીદ કરવા લાગ્યા કે માં, તમે અમારી સાથે લંડન ચલો અને તન્વીને આપણે કોઈ અનાથાશ્રમમાં મૂકી આવીએ। જ્યારે રાધિકાએ આ સાંભળ્યું તો તેનું હૃદય ફાટી ગયું અને તેણે પોતાના પુત્રના ગાલ પર જોરથી થપ્પડ મારી દીધો। તો તે ગુસ્સામાં માં અને બહેનને છોડીને લંડન જતો રહ્યો અને દર મહિને તેમને પૈસા મોકલી દેતો। જ્યારે 1 વર્ષ વીત્યું તો બેંકમાંથી તેને ફોન આવ્યો કે તમે જે પૈસા મોકલો છો તે કોઈ લેવા નથી આવ્યું, તો તે તમે પાછા લઈ જાજો। તો પુત્ર તરત જ ઇન્ડિયા આવ્યો અને બેંકમાંથી પૈસા લઈને ઘરે ગયો તો સામેનું દ્રશ્ય જોઈને તેની તો આંખો ફાટીને પહોળી થઈ ગઈ। રાધિકા તેની નાની વિકલાંગ પુત્રી તન્વીને ખૂબ જ પ્રેમ કરતી હતી। તે 14 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં પણ તે પોતાની દીકરીને પોતાના હાથે જ ખાવાનું ખવડાવતી હતી। જો કે આ તેના માટે બહુ જ મોટી પરીક્ષા હતી। ભગવાને તેને ઘણા સમય પછી દીકરી આપી હતી। તેનો દીકરો પોતાની નાની બહેન કરતાં 11 વર્ષ મોટો હતો અને તેને તેની નાની બહેન તન્વી પ્રત્યે જરાય પ્રેમ ન હતો। હંમેશા તેને ધિક્કારની નજરે જોતો હતો। જ્યારે તન્વીનો જન્મ થયો અને રોહિતે પોતાની બહેનને જોઈ તો મોઢું બગાડવા લાગ્યો, કારણ કે તન્વી જન્મથી જ વિકલાંગ હતી। જમણો પગ ડાબા પગ કરતાં સુકાયેલો અને ટૂંકો હતો। એ જોઈને રોહિતે પોતાની પ્યારી બહેનને નાપસંદગીથી જોઈ હતી અને પછી પાછળ હટી ગયો। રાધિકાએ તેને ઘણી સમજાવવાની કોશિશ કરી કે આ તારી નાની બહેન છે, આને રમાડવાનું અને વહાલ કરવાનું રાખ, પરંતુ તે કહેવા લાગ્યો કે આ કેવી બહેન છે, મારે આવી અપંગ બહેન નથી જોઈતી, મને આ ગમતી નથી। આટલું કહીને તે હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળી ગયો હતો। રાધિકાની તો પહેલેથી જ રોઈ રોઈને ખરાબ હાલત હતી। જ્યારે જન્મ પછી તેને એ ખબર પડી કે દીકરીનો જમણો પગ સાવ સુકાયેલો છે અને તે ચાલી નથી શકે એમ, પરંતુ તેમ છતાં પણ તેણે ભગવાનની ઈચ્છા સમજીને પોતાને રાજી કરી લીધી હતી। પરંતુ રોહિતે તો જોતાં જ તન્વીને બહેન માનવાની ના પાડી દીધી હતી। પરંતુ રાધિકાના પતિ વિકાસે પુત્રીને પોતાના ખોળામાં લઈને વહાલ જરૂર કર્યો હતો। તે કહેવા લાગ્યો, ભગવાનની આ જ ઈચ્છા હશે રાધિકા। રાધિકાએ પણ ઊંડો શ્વાસ લીધો અને ભગવાનને આપેલી આ પરીક્ષાને ખુશીથી સ્વીકારી લીધી હતી। રાધિકાને લાગ્યું હતું કે અત્યારે જ હમણાં જ રોહિતે આ જોઈને એટલું આવું વર્તન કરી રહ્યો છે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ લોહીનો સંબંધ વધુ મજબૂત થશે અને પછી તે પોતાની બહેનને પ્રેમ પણ કરશે અને તેનું ધ્યાન પણ રાખશે। પરંતુ આવું ન થયું। રોહિત તો તેનો ચહેરો જોવા પણ નહોતો માંગતો। જ્યારે પણ તેને જોતો તો મોઢું ફેરવી નાખતો હતો। ક્યારેક તન્વી રડી રહી હોય અને રાધિકા કામમાં વ્યસ્ત હોય તો તે રોહિતને કહેતી કે બેટા, પોતાની બહેનને ફીડર પીવડાવી દે અથવા તો તેને ખોળામાં લઈ લે, હું રસોડાનું થોડું કામ પૂરું કરી લઉં। તો તે કહેતો કે હું નથી લેવાનો આ લંગડીને, મને આ જરાય નથી ગમતી। આમ કહીને તે ટીવી જોવા લાગતો। તે બિચારી રડતી રહેતી, પરંતુ તેના ભાઈમાં દયા નામની કોઈ જ વસ્તુ ન હતી। રાધિકાને જ આવીને તેને ખોળામાં લેવી પડતી હતી। તે તેને કહેતી કે આ બહુ જ ખરાબ વાત છે, તારી નાની બહેન છે આ। પરંતુ રોહિત મોઢું બગાડતો અને કહેતો કે જ્યારે મારા મિત્રો મારી સાથે રમવા ઘરે આવે તો આને રૂમમાં પૂરી દેજે, તેઓ આને જોશે તો મારી મજાક ઉડાવશે કે રોહિતની બહેન કેટલી વિચિત્ર છે। આ વાત સાંભળીને રાધિકાને ખૂબ જ દુઃખ થયું હતું। તેણે રોહિતનો કાન પકડ્યો અને કહેવા લાગી, ખબરદાર, જો ફરીથી તે પોતાની નાની બહેનને કંઈ પણ કહ્યું તો। રોહિતને પ્રથમ તો પોતાની બહેન નાપસંદ હતી અને બીજું, જ્યારથી તે જન્મી હતી ત્યારથી માતા પિતાનું ધ્યાન તન્વી ઉપર કેન્દ્રિત થઈ ગયું હતું, કારણ કે એક તો 11 વર્ષ પછી પુત્રી થઈ હતી અને સાથે સાથે એકદમ માસૂમ હતી। તેથી દિલમાં તેના માટે સોફ્ટ ફિલિંગ હોવી સ્વાભાવિક વાત હતી। પરંતુ રોહિતને આ બધું પસંદ ન હતું। જ્યારે તે જોતો કે તેના માતા પિતા પોતાના બદલે તન્વી પર વધારે ધ્યાન આપવા લાગ્યા છે તો તે અંદરો અંદર તન્વીને નફરત કરવા લાગ્યો હતો। એક વખત જ્યારે તન્વી 11 મહિનાની હતી ત્યારે તે બેસીને રમકડા સાથે રમી રહી હતી। બિચારી ચાલી તો શકતી નહોતી, તેથી જ્યાં પણ રાધિકા તેને બેસાડતી અને તેની સામે રમકડા મૂકી દેતી તે ત્યાં જ બેસીને રમતી રહેતી। રોહિત તેનાથી હંમેશા દૂર જ રહેતો હતો।
તન્વી રમકડા સાથે રમી રહી હતી અને રોહિત વાંચી રહ્યો હતો. જ્યારે તન્વીનું રમકડું થોડું આગળ જતું રહ્યું તો તે બિચારી તેને હાથથી પકડવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તે તેને પકડી નહોતી શકતી. તેનો એક પણ પગ બરાબર ન હતો, બીજો સંપૂર્ણપણે સુકાયેલો હતો. તેથી બાખોડિયા પર ચાલીને રમકડું નહોતી પકડી શકતી. જ્યારે રોહિતની નજર તેના પર પડી તો તે આ જોઈને હસવા લાગ્યો કે આ લંગડી તો કોઈ કામની જ નથી, પોતાનું કામ પણ નથી કરી શકતી, રમકડું પણ નથી પકડી શકતી. તેને તેનું રમકડું નજીક કરી આપવું જોઈએ. તેના બદલે તેણે તે રમકડું તન્વીથી દૂર ધકેલી દીધું અને હસવા લાગ્યો. ક્યારેક તે જાણી જોઈને જતી વખતે તેના ગાલ પર થપ્પડ મારી દેતો તો તે રડવા લાગતી હતી. રાધિકા તેના પર બૂમો પાડતી હતી કે રોહિત પોતાની બહેનનું ધ્યાન રાખવાના બદલે હેરાન કેમ કરે છે અને તેની સાથે રમવાને બદલે તેની સાથે લડતો કેમ રહે છે. તો તે કહેવા લાગતો કે એ મને ખરાબ લાગે છે. સમય આ રીતે જ આગળ વધવા લાગ્યો હતો. તન્વી થોડી મોટી થઈ તો રાધિકાએ પ્રાઇવેટ ટીચર ઘરમાં રાખી લીધી, જે તન્વીનું ટ્યુશન લેવા લાગી, કારણ કે તે સ્કૂલમાં જઈ નહોતી શકતી અને રોહિત તેને હજી પણ ખૂબ જ હેરાન કરતો હતો. તે એક જગ્યાએ બેસી રહેતી. તે રાધિકા પર સંપૂર્ણપણે નિર્ભર હતી. તે જ તેની સંભાળ રાખતી હતી. જ્યારે રોહિતે પોતાનો અભ્યાસ પૂરો કર્યો તો તેને ખૂબ જ સારી ફિલ્ડમાં નોકરી મળી ગઈ. પૈસા પણ ખૂબ સારા મળી રહ્યા હતા. તેણે પોતાના પપ્પાને કહ્યું કે હવે તમારે કમાવાની કે મહેનત કરવાની કોઈ જરૂર નથી. ઘરની પરિસ્થિતિ સારી થવા લાગી હતી. તે પોતાની મા માટે અને પિતા માટે વસ્તુઓ લાવીને પણ આપતો હતો. બસ એક તન્વી હતી જેના માટે તે ક્યારેય ખુશીથી કંઈ જ નહોતો લાવ્યો. બસ તેની મા જ તન્વી માટે શોપિંગ કરતી હતી. તે કહેતો હતો કે આ લંગડી ઉપર કંઈ પણ સારું નથી લાગતું. તે ચાહે કંઈ પણ પહેરે. ખેર, સમય આમ જ પસાર થઈ રહ્યો હતો કે એક દિવસ રોહિતના પપ્પાને હાર્ટ એટેક આવી ગયો અને હોસ્પિટલે જતાં જ તેમણે દમ તોડી નાખ્યો હતો. રાધિકા માટે પતિનો આઘાત ખૂબ જ મોટો હતો. તે તો સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને તન્વીની પણ આવી જ હાલત હતી. ભાઈનો પ્રેમ તો તેને ક્યારેય મળ્યો જ નહોતો, પરંતુ તેના પપ્પા તેને ખૂબ જ ચાહતા હતા, તેને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેને લાડ કરાવતા હતા અને તેને રાજકુમારી કહેતા હતા. તન્વીની પણ રડી રડીને ખરાબ હાલત હતી. પહેલી વાર રોહિતે તે સમયે તન્વીને સાંત્વના આપી હતી અને તેના આંસુ સાફ કર્યા હતા. તે પણ ભાઈને વળગી પડી હતી. પિતાનો પ્રેમ ભાઈમાં મહેસૂસ થવા લાગ્યો. પછી તેણે તન્વીના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો કે ક્યારેય પણ એવું ના સમજતી કે તું એકલી છે. હું કોશિશ કરીશ કે પપ્પા જેટલો તો નહીં, પરંતુ જેટલો પણ બને એટલો પ્રેમ આપીશ. રાધિકાએ જ્યારે આ સાંભળ્યું તો પુત્રના કપાળ પર ચુંબન કર્યું અને તેના માટે પ્રાર્થના કરવા લાગી. તે જાણતી હતી કે તે હવે તેના પુત્રની દયા પર છે. રોહિતનું વર્તન શરૂઆતમાં તો રાધિકા અને તન્વી સાથે ઘણું સારું હતું. તન્વી 14 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ ખાવાનું તેની મા જ તેને પોતાના હાથેથી ખવડાવતી હતી. હવે તે ઘોડીના સહારે ચાલતી હતી, પરંતુ એ તો રાધિકા પણ જાણતી હતી અને તન્વી પણ કે તેના ક્યારેય લગ્ન નહીં થઈ શકે, કારણ કે કોઈ પણ તેને પત્ની તરીકે ક્યારેય પણ સ્વીકારી ના શકે. તેથી આખી જિંદગી તન્વીને કાં તો પોતાની મા સાથે વિતાવવાની હતી, કાં તો મા પછી પોતાના ભાઈ સાથે. આ દિવસો દરમિયાન રોહિતને પોતાની એક ફ્રેન્ડ સારી લાગવા લાગી હતી. તે ખૂબ જ અમીર પરિવારની છોકરી હતી. એમ તો રોહિતનું પણ પોતાનું ઘર હતું, ગાડી હતી જે તેને ઓફિસ તરફથી મળી હતી, સારી રીતે વેલ સેટ હતો. તેથી તેણે પોતાની માને કહ્યું કે મને નિશા પસંદ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. રાધિકાને શું વાંધો હોઈ શકે? તેણે સંબંધ માંગ્યો, જે સ્વીકારવામાં આવ્યો. થોડા જ મહિનામાં નિશા તેની વહુ બની ગઈ હતી. પરંતુ જેવી ઘૃણા પહેલાં ક્યારેક રોહિત તન્વીને જોઈને કરતો હતો, તેવી જ ઘૃણા અને નફરત નિશાની નજરોમાં પણ હતી. તે તન્વીથી એવી દૂર ભાગતી જાણે તન્વીને કોઈ ચેપી રોગ હોય અને તેને પણ લાગી જાય. ખાવાનું નિશા બનાવવા લાગી અને રાધિકાનું હવે પૂરેપૂરું ધ્યાન તન્વી તરફ રહેતું હતું. તન્વીની ટીચર હજુ પણ આવતી હતી અને ભણાવતી હતી અને તેને કહેવા લાગી કે 10મા ધોરણના બોર્ડના પેપરની મેં તને તૈયારી કરાવી દીધી છે, તું પ્રાઇવેટ પરીક્ષા આપી દે. જ્યારે આ વાત થઈ તો રાધિકાએ રોહિતને કહ્યું. પહેલાં તો તેને કોઈ વાંધો ન હતો. તે કહેતો હતો કે હું તેને ગાડીમાં બેસાડીને લઈ જઈશ અને પરીક્ષા પણ અપાવી દઈશ. પરંતુ રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યો તો નિશાએ તેને સ્પષ્ટપણે કહી દીધું, જુઓ, તમારી બહેનથી થોડા દૂર રહેજો,
કારણ કે તે જન્મથી જ વિકલાંગ છે અને મેં સાંભળ્યું છે કે આવી સમસ્યા હોય તો દૂર રહેવાનું હોય. એવું ના બને કે ભવિષ્યમાં આપણું પણ કોઈ બાળક એવું જ પેદા થઈ જાય. આ સાંભળીને રોહિત થોડો પરેશાન થઈ ગયો હતો. તે કહેવા લાગી કે તેની વધારે પડતી સેવા કરવાની કોઈ જરૂર નથી અને મને જણાવો તે ભણીને કરશે શું? તેના પર આટલા બધા પૈસા બરબાદ કરવાની શું જરૂર છે? આખી જિંદગી તો આ તમારા માથે જ પડી રહેવાની છે. ના તો તેના લગ્ન થઈ શકે છે કે ના તો તે લગ્ન કરવા માટે લાયક છે. જ્યારે તમારે જ આખી જિંદગી તેનો ખર્ચ ઉઠાવવાનો છે તો પછી શું જરૂર છે તેને ભણાવવાની અને બિનજરૂરી ખર્ચો ઉઠાવવાની? હવે જો તેને લઈને જશો, લઈને આવશો તો તમારી ઓફિસનું કેટલું નુકસાન થશે. જોકે રોહિતને એમ પણ શરૂઆતથી જ તન્વી પ્રત્યે કોઈ ખાસ લગાવ ન હતો. બસ પપ્પાના અવસાન પછીથી સહાનુભૂતિ હતી જે પત્નીની વાતોથી હવે સમાપ્ત થઈ ગઈ હતી. બીજા દિવસે જ્યારે તન્વીએ કહ્યું કે આવતા અઠવાડિયે તેના બોર્ડના પેપર શરૂ થવાના છે તો તે કહેવા લાગ્યો કે કોઈ જરૂર નથી ભણવાની. પછી રાધિકાને પણ કહેવા લાગ્યો કે મારા ખર્ચાઓ વધી ગયા છે. હવે મારી પત્નીનો ખર્ચો પણ મારા ખભા પર છે. તેથી તું આનું ટ્યુશન બંધ કરાવી દે. એમ પણ આ ભણીને કરશે શું? આના ક્યાં લગ્ન થવાના છે કે તું તેને સારું શિક્ષણ અપાવી રહી છે? રાધિકા કહેવા લાગી કે વધુ ભણેલી ગણેલી છોકરીનો સંબંધ સારો આવે છે. તું છોડ માં, બસ તે આ ઘરમાં એક ખૂણામાં બેસી રહે એટલું જ કાફી છે. રાધિકાએ કહ્યું કે જો ભણશે તો કમસે કમ બાળકોને ટ્યુશન તો આપી શકશે. તો તે કહેવા લાગ્યો જવા દે માં, આને શું કરવું છે? એક તો પગેથી લંગડી છે, ઉપરથી ભણવામાં પણ કમજોર છે. હું આટલા ખર્ચા હવે નહીં ઉઠાવી શકું. બસ તું તેનું ટ્યુશન છોડાવી દે, કારણ કે જે ટીચર આ ઘરમાં ભણાવવા આવે છે તેની ફી 2000 રૂપિયા છે. ખેર, રાધિકાને તન્વીનું ભણતર પણ બંધ કરાવી દીધું. તે દિવસે તન્વી ખૂબ જ રડી હતી, કારણ કે ના તો તે માનસિક રીતે નબળી હતી કે ના તો તે ક્યારેય અભ્યાસમાં કે ના તો તેના ટેસ્ટમાં ક્યારેય ભૂલ પડતી હતી. તેને ભણવાનો એમ પણ ખૂબ જ શોખ હતો. તે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતી હતી, પરંતુ વિકલાંગતાને કારણે સ્કૂલમાં નહોતી જઈ શકતી. જો ગઈ હોત તો એમ પણ લોકો તેની મજાક ઉડાવતા, જેવો કે તેનો સગો ભાઈ ઉડાવતો હતો. એવી જ રીતે બધા નાપસંદગીથી તેની સામે જોતા, જેમ કે તેનો ભાઈ અને ભાભી જોતા હતા. તેથી તેણે દિલ પર પથ્થર મૂકી દીધો. રાધિકા પોતાની દીકરીની હાલત સારી રીતે જાણતી હતી, તેથી તેને ગળે લગાવીને સાંત્વના આપવા માંડી. પરંતુ આ તો કદાચ અત્યારે શરૂઆત હતી. નિશા હવે દરેક બાબતમાં વચ્ચે બોલવા લાગી. તે કહેતી હતી કે મા દીકરી આપણા પર બોજ છે. ચલો, સાસુને સંભાળવા તો અમારી જવાબદારી છે, પરંતુ આ અપંગ છોકરી તો આખી જિંદગી અમને ત્રાસ આપતી રહેશે. આખી જિંદગી રોહિત આને સંભાળતા રહેશે તો પોતાના બાળકોને કેવી રીતે ભણાવશે? તન્વી જ્યારે આવી વાતો સાંભળતી તો તેના આંસુ વહેવા લાગતા, પરંતુ પોતાની માને નહોતી જણાવતી, કારણ કે જ્યારથી તેના પતિનું અવસાન થયું હતું ત્યારથી તેની માં બીમાર રહેવા લાગી હતી. રોહિતે નિશાના કહેવાથી વિદેશમાં નોકરી માટે અરજી કરી દીધી હતી. રોહિતને ટૂંક સમયમાં જ લંડનમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી અને સાથે જ ફેમિલી વિઝા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ સાંભળીને તો નિશા જાણે આકાશમાં ઉડવા લાગી હતી. તે ખૂબ જ ખુશ હતી. તેણે આ ખુશીમાં ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં પોતાના તમામ પિયરવાળાને આમંત્રણ આપ્યું હતું અને ખાવાનું પણ બહારથી જ ઓર્ડર કરવામાં આવ્યું હતું. બધા કહેતા હતા કે તું તો બહુ જ ભાગ્યશાળી નીકળી, અને રોહિતના ઘણા મિત્રો પણ આ પાર્ટીમાં આવ્યા હતા. તો તેઓ કહેવા લાગ્યા કે તારી પત્ની તો તારા માટે ખૂબ જ નસીબદાર સાબિત થઈ છે. હજુ લગ્નના થોડા મહિના જ થયા છે કે તને લંડનમાં નોકરીની ઓફર પણ મળી ગઈ, અને એ પણ પૂરી ફેમિલી સાથે જવાની પરમિશન પણ મળી. તારા પરિવારને તો મોજ પડી ગઈ છે. નિશા પણ ખૂબ જ ખુશ હતી કે જે કંઈ પણ રોહિતને મળ્યું છે તે તેના ભાગ્યથી મળ્યું છે. રાધિકાને શું વાંધો હોઈ શકે? અને નિશા પણ ભણેલી ગણેલી હતી, જોબ કરી ચૂકી હતી, એટલે એવું વિચાર્યું કે ત્યાં જઈને તે જોબ કરશે. પરંતુ પ્રોબ્લેમ એ હતી કે તે પોતાના સાસુને તો સાથે લઈ જવા માંગતી હતી, પરંતુ તન્વીને નહીં. પોતાના સાસુને પણ એટલા માટે સાથે લઈ જવા માંગતી હતી જેથી તે જોબ કરે અને બંને પતિ પત્ની પૈસા કમાઈ શકે અને તેના સાસુ ઘરનું તમામ કામ કરતા રહે, કારણ કે ત્યાં જો તે કોઈ નોકરાણી રાખે તો તેને ઘણી મોંઘી પડત. તેથી તે કહેવા લાગી કે રોહિત, આપણે તન્વીને સાથે નહીં લઈ જઈએ. ત્યાં આપણે નવા લોકોને મળીશું તો તેઓ આપણી કેટલીક મજાક ઉડાવશે. તમે પોતે જ વિચારો. તો તે કહેવા લાગ્યો કે તો શું કરું હું?
હું મારી માનો એકનો એક પુત્ર છું અને મા અને બહેનને તો એકલા છોડીને ના જઈ શકું. તો તે કહેવા લાગી કે હું માને ક્યાં છોડવાનું કહું છું? તે તમારી મા છે. તમને આપણે લંડન પોતાની સાથે લઈ જઈશું. પરંતુ તન્વીનું શું? કોઈ પણ અનાથ આશ્રમમાં મોકલી દઈએ. એમ પણ આવી છોકરીઓ અનાથ આશ્રમમાં મોટી થાય છે. તેમને શું જોઈએ? બસ દિવસમાં 2 ટાઈમની રોટલી. તે તેને અનાથ આશ્રમમાં પણ મળી જશે. જુઓ, હું ત્યાં જોબ કરીશ અને મારું ઉઠવું બેસવું મોટા મોટા લોકો સાથે હશે. હું તન્વીને સહન નહીં કરી શકું. બધા મારી મજાક ઉડાવશે કે આની નણંદ તો વિકલાંગ છે, ચાલી પણ નથી શકતી. જો હું આ બધું સહન નહીં કરી શકું. રોહિત પણ એ જ ઈચ્છતો હતો કે તે તન્વીને પોતાની સાથે ના લઈ જાય. પરંતુ આ વાત જ્યારે રોહિતે પોતાની માને કહી તો રાધિકા આશ્ચર્યમાં પડી ગઈ અને કહેવા લાગી, કેમ મારી પુત્રી કેમ ના આવે? તને તો એમ પણ ફેમિલી વિઝા મળ્યા છે, તો પોતાની પત્ની મા અને બહેનને લઈ જઈ શકે છે. તો તે કહેવા લાગ્યો, મા તું સમજતી કેમ નથી? ફેમિલી વિઝામાં મારી પત્ની સામેલ છે કે મારા માતા પિતા? હવે પિતા તો છે નહીં, ફક્ત તું આવી શકે છે. તન્વી તો આવી જ ના શકે. એટલા માટે યોગ્ય એ જ રહેશે કે આપણે તેને અનાથ આશ્રમમાં મોકલી દઈએ. અરે ત્યાં પણ ખૂબ જ સારી સંભાળ રાખવામાં આવે છે અને ત્યાં અન્ય પણ આના જેવી છોકરીઓ હશે તો તેનું મન લાગેલું રહેશે. આ વાત સાંભળીને તન્વીનું દિલ તૂટી ગયું હતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેનો સગો ભાઈ તેના માટે આવું પણ નિર્ણય લઈ શકે છે. રાધિકા તો આ વાત માટે તૈયાર જ નહોતી. તે કહેવા લાગી, ના, મારી દીકરી અનાથ આશ્રમમાં નહીં જાય. અને કહ્યું, ઠીક છે, એવું કર કે તું પોતાની પત્ની સાથે જતો રહે અને અમને મા દીકરીને અહીંયા જ રહેવા દે. અમે અહીં જ પોતાનું જીવન જીવી લઈશું. તે કહેવા લાગ્યો કે માં, તું સમજવાની કોશિશ કર. આટલું સરળતાથી તો બધું નહીં જ થઈ જાય. મારે આ ઘર ગીરવે રાખવું પડશે, કાં તો પછી વેચવું પડશે અને આના પૈસા મારે બેંક એકાઉન્ટમાં બતાવવા પડશે. ત્યારે જ તો હું લંડન જઈ શકીશ. રાધિકાએ જ્યારે આ સાંભળ્યું તો બધું જ સમજાઈ ગયું હતું કે પુત્ર તો તેનો છેલ્લો સહારો પણ છીનવી લેવા માંગે છે. તેથી તે કહેવા લાગી, બિલકુલ પણ નહીં. હું પોતાનું ઘર નહીં વેચું. આ તારા પિતાની નિશાની છે. આ ઘરમાં તારા પિતાની યાદો છે. હું આ ઘર નથી વેચવાની. નિશા કહેવા લાગી કે રોહિત, જોઈ લો, તમે મા કરતા રહો છો ને કે હું પોતાની માને સાથે લઈ આવીશ. મારી મા આવી છે તેવી છે. હું તેની સેવા કરીશ અને તમારી માને તો તમારી પડી જ નથી. ચોક્કસ આ આખું ઘર તન્વીને આપી દેશે અને તમને ખાલી હાથે રાખશે. નિશાએ આગ લગાડવાની કોશિશ કરી તો આ સાંભળીને રાધિકા કહેવા લાગી કે હું આવું કંઈ જ નહીં કરું, પરંતુ હું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી પોતાનું ઘર નહીં વેચું. રોહિત, તારે રહેવું હોય તો રહે, જવું હોય તો જા. રોહિત કહેવા લાગ્યો, ઠીક છે, એવું કર, ઘર વેચીને મારો ભાગ આપી દે, કારણ કે મને પૈસાની ખૂબ જ જરૂર છે. રાધિકા કહેવા લાગી કે તો પછી અમે ક્યાં રહીશું? એવું ના વિચાર્યું તે? તો તે કહેવા લાગ્યો કે તમે લોકો જો મારા માટે નથી વિચારતા તો પછી હું તમારા માટે શું કામ વિચારું? જ્યાં જવું હોય ત્યાં જાઓ, રસ્તા પર અથવા તો ભાડે, મને કોઈ જ ફરક નથી પડતો. આ સાંભળીને એક જોરદાર થપ્પડ રાધિકાએ રોહિતના ગાલ પર મારી દીધો અને કહ્યું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આ ઘર નહીં વેચું અને આ ઘર એમ પણ મારા નામે છે. રોહિત તે સમયે ગુસ્સાથી પાગલ થઈ રહ્યો હતો. ત્યારે નિશા રોહિત પાસે આવી અને કહ્યું, તમે ચિંતા ના કરો, હું મારા પપ્પા પાસેથી પૈસા લાવીને તમને આપી દઈશ. એ તમે બેંકમાં બતાવી દેજો. મારા પપ્પા આટલા સ્વાર્થી થોડી છે. હું તેમની પાસે પૈસા માંગીશ તો તે તરત જ આપી દેશે. રાધિકા કહેવા લાગી કે જ્યારે તારા પિતા પોતાની પુત્રી માટે આટલું બધું કરી શકે છે તો હું મારી પુત્રી માટે કેમ ના કરી શકું? ઠીક છે, તું પોતાના પિતા પાસેથી પૈસા માંગ અને એ જ બેંકમાં બતાવીને જતા રહો. અમારી મા દીકરીની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. ખેર, અત્યારે રોહિત આ તક ગુમાવવા નહોતો માંગતો. તેથી સસરાના પૈસા બેંકમાં શો કરાવ્યા અને નિશા સાથે લંડન જતો રહ્યો. શરૂઆતમાં તો નિશાએ રોહિતને સ્પષ્ટપણે કહી દીધું કે જ્યારે તમારી મા તમારા માટે ઘર ના વેચી શકી તો તમે પણ પોતાની માને ઘરનો ખર્ચો નહીં મોકલો. નિશાએ પણ ત્યાં નોકરી શરૂ કરી દીધી હતી, પરંતુ રોહિતનું મન ના માન્યું. જે કંઈ પણ હતું, જેવું પણ હતું, તે તેની મા હતી અને એક વિકલાંગ બહેન પણ હતી. તેમનો ખર્ચ ઉઠાવનાર કોઈ નહોતું. તેથી તેણે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાનું શરૂ કરી દીધું અને એકવાર પોતાના મિત્રને પણ એ સંદેશ મોકલ્યો કે મારી માને જણાવ્યું કે તેના ખાતામાં પૈસા મોકલ્યા છે અને દર મહિને મોકલીશ, તેથી તે જરૂરિયાત મુજબ પૈસા ઉપાડીને વાપરી શકે છે.
સમય આ રીતે જ પસાર થઈ રહ્યો હતો કે જ્યારે 1 વર્ષ પછી બેંકમાંથી રોહિતને ફોન આવ્યો અને તેઓ કહેવા લાગ્યા કે તમારા ઘરેથી કોઈ પણ પૈસા લેવા માટે આવતું નથી અને બધા જ પૈસા તમારા એકાઉન્ટમાં જેમના તેમ પડ્યા છે. એવું કરો કે તમે આવીને આ બધા જ પૈસા ઉપાડીને લઈ જાઓ, કારણ કે આજકાલ બેંકમાં ઘણી હેકિંગ થઈ રહી છે અને અમને ડર છે કે કદાચ અમારી બેંક પણ હેકિંગનો શિકાર ના બની જાય તો પછી બધાના પૈસા જશે. તમે તમારા પૈસા લઈ જાઓ. રોહિતે જ્યારે આ વાત સાંભળી તો એમ પણ તેને પોતાની ઓફિસમાંથી 8 દિવસની રજાઓ મળી હતી. તેણે નિશાને પણ કહ્યું કે આપણે ઇન્ડિયા જવું જોઈએ. સાથે તેના હૃદયમાં માનો પ્રેમ પણ જાગ્યો હતો. છેલ્લા 1 વર્ષથી ના તો માએ ફોન કર્યો હતો કે ના તો રોહિતની હિંમત થઈ હતી. સાથે એ પણ વિચારી રહ્યો હતો કે જો મા અને તન્વીએ પૈસા નથી લીધા તો તે ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવી રહી હશે, શું કરી રહી હશે. જિજ્ઞાસા તો નિશાને પણ ઘણી હતી કે જઈને જોવે કે પુત્ર દ્વારા મોકલવામાં આવેલા પૈસા વિના તેઓ કેવી રીતે ઘરનું ભરણપોષણ કરી રહ્યા છે. બંને પતિ પત્ની ઘણી બધી ગિફ્ટો લઈને ઇન્ડિયા આવ્યા હતા, પરંતુ જેવો જ ઘરનો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને તે તો બંનેના હોશ ઉડીને રહી ગયા, કારણ કે ઘરનો નકશો સાવ બદલાઈ ગયો હતો. ઘરના આંગણામાં સિલાઈ મશીન રાખવામાં આવેલા હતા અને તન્વી પણ એક સિલાઈ મશીનની સામે બેસીને કપડાં સીવી રહી હતી. અમુક સ્ત્રીઓ ઇન્ટરલોક કરી રહી હતી અને તેની મા સામે છોકરીઓને યોગ્ય રીતે સિલાઈ કરવાનું કહી રહી હતી. તો તેઓએ જ્યારે આ બધું જોયું તો આશ્ચર્યમાં પડી ગયા કે આટલું મોટું સિલાઈનું સેન્ટર આખરે આ મા દીકરીએ ખોલ્યું તો ખોલ્યું કેવી રીતે. તેને સમજાઈ નહોતું રહ્યું કે તેની મા બહેન પાસે પૈસા ક્યાંથી આવ્યા. રાધિકાએ જ્યારે પોતાના પુત્ર અને વહુ તરફ જોયું તો તે ચોંકી ગઈ. રોહિત અંદર આવ્યો અને સીધો મા પાસે ગયો. તેને જોઈને તેણે પોતાનું મોં ફેરવી લીધું. મા નારાજ હતી તો તે કહેવા લાગ્યો, મા આ બધું. રોહિત સામે સિલાઈ કરતી મહિલાઓને જોઈને કહ્યું. પછી કહેવા લાગ્યો કે હું પૈસા મોકલતો તો હતો. તો તે કહેવા લાગી કે અમને તારા પૈસાની કોઈ જરૂર નથી. થોડા ઘરેણાં હતા મારી પાસે જેને મેં વેચીને સિલાઈ મશીન ખરીદી લીધા. સિલાઈ મને આવડતી હતી અને પછી એવી સ્ત્રીઓને રાખી જે સિલાઈ કરવાનું જાણતી હતી. મેં તન્વીને પણ સિલાઈ શીખવાડી દીધી અને હવે અમે બંને બહુ જ મોટું બુટીક ચલાવી રહ્યા છીએ. કપડાં સિલાઈ કરીને આપીએ છીએ અને અમને પૈસા મળી જાય છે. મા દીકરીનું ગુજરાન બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે. તે શું વિચાર્યું હતું કે તું કોઈ ભગવાન છે, તું અમને ખર્ચો નહીં આપે તો અમે મરી જઈશું. અમે હજુ જીવિત છીએ કારણ કે પાલનહાર ભગવાન છે. તું ઈચ્છતો હોય તો ત્યાં સુધી અહીં રહી શકે છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ફરીથી લંડન જતો રહેજે. અમને ના તો તારા પૈસાની જરૂર છે કે ના તો અમે તારા પર નિર્ભર છીએ. ભગવાન જો કોઈની પાસેથી એક રસ્તો છીનવી લે છે તો તેના માટે બીજો રસ્તો ખોલે છે. મારી દીકરીના ભરતકામવાળા કપડાં અને બનાવેલા કપડાની ડિઝાઇન બુટીકવાળાને ખૂબ જ પસંદ આવે છે અને તમામ કપડાની ડિઝાઇન તન્વી દ્વારા જ કરવામાં આવે છે, કારણ કે તેની ડિઝાઇનિંગ ખૂબ જ સારી છે અને તન્વીએ ડિઝાઇન કરેલા કપડાં બુટીકમાં હાથોહાથ વેચાઈ જાય છે. અમને સારા પૈસા મળી રહ્યા છે. ભગવાનની કૃપાથી અમે ખુશ છીએ. જો તે આપણી પાસેથી કોઈ એક વસ્તુ છીનવી લે છે તો તેના બદલામાં એવી કૃપા પણ ચોક્કસપણે કરે છે કે જેનાથી અમારી એ કમી પૂરી થઈ જાય છે. અને હવે મારી દીકરી એટલા પૈસા કમાઈ રહી છે કે જેટલા તમે કદાચ લંડનમાં નોકરી કરીને પણ નહીં કમાતા હોય. ઘરમાં તમામ વસ્તુઓ હતી, ત્યાં સુધી કે રૂમમાં એક એસી પણ લગાવેલું હતું. ભગવાનનો દરેક પરિસ્થિતિમાં આભાર માનવો જોઈએ, કારણ કે વિકલાંગ થવું એ વ્યક્તિના હાથમાં નથી હોતું. તેથી આપણા આવા વિકલાંગ ભાઈ બહેનોને કમજોર ના સમજવા જોઈએ, બલકે તેમનો સાથ આપવો જોઈએ. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.